આજે તો થઈ ગયો તો બીજો દિવસ, પણ મારે તો નાવાનું બાકી જ હતું, કેમ કે શિયાળામાં ઓઢવા મોટું બ્લેન્કેટ લીધું હતું, એને મારે આજે ધોવાનું હતું, એટલે મેં નાવાનું બાકી રાખ્યું હતું. પછી તો આ ચોકડીમાં લીધું તો ચોકડીમાં હમાતું જ નહોતું, એટલે મેં ધાબામાં બ્લેન્કેટને પાથરી દીધું અને નળી લાંબી કરીને બ્લેન્કેટ ધોઈ નાખ્યું, અને આ મશીનમાં પણ નથી ધોવાતું. પછી તો માંડ એને ખાટે નીતરતું મૂકી દીધું, અને મારું પાણી ગરમ થાય ત્યાં સુધી આ કાલે સાંજે દાળ લાવ્યા હતા એ ભરવા માટે હું બેસી ગઈ. આ ડબ્બો મેં લીધો તો ખરા દાળ ભરવા, પણ એમાં હમાશે કે નહીં એ ખબર નહોતી, પણ મને થયું કે ઠપકારીને ભરીશ તો હમાઈ જશે, પણ દાળ થોડીક રહી જઈ અને ડબ્બો તો ભરાઈ ગયો. પછી તો અંતે મારે મોટા ડબ્બામાં દાળ ભરવી પડી, અને હારવાર ચા ખાંડ પણ ભરવાના હતા, એટલે એનું કામ પણ મેં પૂરું કરી નાખ્યું. ખાંડના ડબ્બામાં ખાંડ ભરી લીધી અને ચાના ડબ્બામાં ચા ભરી લીધી, પણ હું દેહમાંથી ચા લાવી હતી એ પણ ભરવાની હતી, એટલે આ ડબ્બામાં હમાઈ રહેશે કે નહીં એવું થતું હતું, પણ ફાઇનલી ડબ્બામાં ચા હમાઈ રહી, એટલે મારે કંઈ વાંધો ના આવ્યો, નહીંતર બીજો ડબ્બો ખાલી નહોતો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો.